તો સવારમાં છોકરાઓને બનાવી દીધા પૌવા બટેકા। આજે તો શનિવાર હતો, આ કાલનો જ છે બ્લોગ। અને શનિવારના દિવસે સવારે બનાવી દીધા પૌવા બટેકા। પણ છોકરાઓને તો શનિવારે ફ્રી નાસ્તો હોય છે, કંઈ પણ લઈ જઈ શકે। પણ હવે હું તો ભૂલી ગઈ શનિવાર એટલે પૌવા બટેકા બનાવી દીધા, નહીંતર કોરો નાસ્તો પણ લઈ જઈ શકે છે। અને પાલક મગની દાળ અને કારેલા, ભરેલા કારેલાનું શાક, ભાત અને રોટલી નાચની એવી રસોઈ બપોરે બનાવ્યું હતું। અને પાલક મગની દાળ તો સરસ બની હતી, પણ થોડીક જાડી થઈ હતી, હજી થોડીક પતલી હોય ને તો વધારે સરસ લાગે। અને હવે જો અમે જમી લીધું, ટિફિન પણ ભરી લીધું, અને જો આ ભાઈ જઈ રહ્યા છે દેવા ટિફિન। હવે છે ને રાતના ટાઈમે આપણે બનાવી નાખી હતી ડુંગળીનું શાક અને રોટલા। આજે દેશી ભોજન ખાવાનું મન થઈ ગયું હતું, પણ ખીચડી નહોતી બનાવી। ખીચડી કારણ કે ખાતા નથી છોકરા હોય તે, કોક દિવસ બનાવી દો ચાલે, હવે રોજ તો ખાતા નથી છોકરા હોય તે। અને જો ભાઈ જમવા બેસી ગયા હતા, આ નાના ભાઈ કે અમારે કર્ડ રાઈસ ખાવા છે, થોડાક ભાત પડ્યા તેમાં દહીં નાખીને એને વઘાર મારી દીધો, ડુંગળીને એવું તો આ ભાઈ ખાય નહીં, એટલે એવું કંઈ નાખ્યું નહોતું, સાદા સિમ્પલ ખાય। એટલે એ ભાઈને એ બનાવી દીધું, અને પછી હું પણ જમવા જ બેસી ગઈ સાથે સાથે। જો બાજુમાં થાળી પડી જ છે, હું પણ જમવા બેસી ગઈ। ડુંગળીનું શાક, આજે બંને ટાઈમ ભરેલા શાક જ બનાવ્યા હતા, ડુંગળીનું અને કારેલાનું, બે ટાઈમ એવું જ। આવજો, જય શ્રી કૃષ્ણ, બાય બાય।